ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ તેમજ તેના પુત્રી વિરુદ્ધ પોલીસ અધિકારીની થઈ હતી માથાકૂટ. તેને લઈને અમરેલીના વકીલોએ નોંધાવ્યો હતો વિરોધ. ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ અને તેના પુત્રી વિરુદ્ધ પોલીસ અધિકારીની થઈ હતી માથાકૂટને લઈને અમરેલીના વકીલોએ નોંધાવ્યો વિરોધ. ગત 14 માર્ચથી થયેલી માથાકૂટ બાબતે પોલીસ અધિકારી દેસાઈ સામે વકીલોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. આ બનાવને લઈને અમરેલી વકીલ મંડળ દ્વારા કોર્ટની કામગીરીથી અલ્પિત રહેવાનો નિર્ણય કર્યો છે. ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ સૂર્યકાંત વિસાણી અને તેની પુત્રીને મારવા બાબતે અમરેલીના વકીલોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. અમરેલીના વકીલ અને તેની પુત્રીને પોલીસ અધિકારીએ માર્યો હોવાના આક્ષેપો કર્યા. અમરેલી વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવી કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહ્યા હતા. જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. મારું નામ હિરેન્દ્રસિંહ વાળા, અમરેલી બારના વાઇસ પ્રેસિડેન્ટ. થોડાક દિવસોમાં અમારા સિનિયર એડવોકેટ વિસાણીભાઈને ધારી પીઆઈ દેસાઈ દ્વારા જે ઢોર મારવામાં આવ્યો છે અને એની દીકરીને પણ એક ગુજરાતમાં ન શોભે એવું કૃત્ય જે કરવામાં આવ્યું છે પીઆઈ દ્વારા, આવા પોલીસ કર્મીઓને પીઆઈને સસ્પેન્ડ કરવા જોઈએ, આવી મારી ગૃહપ્રધાનને માંગણી છે. અને આવા જે પોલીસ છે એ જે ગુજરાતમાં તાનાશાહી ચલાવે છે, આજે તમે જોવો છો કે વકીલો પણ સુરક્ષિત નથી, તો આ આમ પ્રજા ક્યારે સુરક્ષિત હશે? તો આવું મારું ગુજરાતના ગૃહમંત્રીશ્રીને રજૂઆત છે. જય હિન્દ, જય ભારત. હું અમરેલી જિલ્લા વકીલના પ્રમુખ એનવી ગીડા. અમારે 14 તારીખે અમારા અમરેલી વકીલ મંડળના સભ્ય શ્રી સિનિયર એડવોકેટ સૂર્યકાંતભાઈ વિસાણી સાથે ધારી પોલીસના પીઆઈ દેસાઈ સાહેબ અને પોલીસ દ્વારા માનવ અધિકારનો ભંગ થાય એવું કૃત્ય કરવામાં આવ્યું. અને પોલીસ દ્વારા એમની દીકરી જે એડવોકેટ છે એમને અને વિસાણીબેનને પણ મારવાનું ઉલટ એમની ઉપર ફરજમાં રૂકાવટનો કેસ કરવામાં આવ્યો. એના વિરુદ્ધમાં અમે આજરોજ આખા જિલ્લાની તમામ કોર્ટો કામથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરેલો છે. અને ગઈકાલ રાતે અમારી મિટિંગ હતી, એમાં પણ તમામ ગુજરાતના તમામ બારના પ્રમુખોના ફોન આવ્યા અને એમણે પણ અમને સહકાર આપેલો છે. અને ગઈકાલ રાતે મને બાર કાઉન્સિલના ચેરમેન, ગુજરાતના ચેરમેન જે પટેલ સાહેબનો ફોન આવ્યો અને એમણે પણ એવું કીધું કે આગળની શું કાર્યવાહી કરવાની છે અમને કહો, અમને જાણ કરો. એટલે આખું ગુજરાત અમરેલીની સાથે એક પગે ઊભું રહેશે એવું અમને એણે ખાતરી આપેલી છે. એવા સંજોગોએ જે અમારા એસપીને જણાવવાનું અને પોલીસને પણ એ જણાવવાનું કે એમાં યોગ્ય તપાસ થાય, એમના સીસીટીવીનો ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે. અને જો હવે પછી અમને યોગ્ય ન્યાય નહીં મળે અને યોગ્ય તપાસ નહીં થાય તો આગળની કાર્યવાહીમાં આખા ગુજરાતમાં વકીલો દ્વારા કે જે ન્યાય અપાવી રહ્યા છે એવા વકીલો અને કોર્ટના ઓફિસર કહેવાય એવા વકીલો સાથે જે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું અને દમન આચરવામાં આવ્યું એની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી અને મોટા પાયે આંદોલન કરવાની પૂરેપૂરી શક્યતા હોય અને થશે એવી ખાતરી હું આપું છું. અને અમને ગુજરાતના તમામ બારમાંથી ખાતરી આપવામાં આવે છે. આજે શું કાર્યક્રમ? આજે અમે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો કાર્યક્રમ રાખ્યો છે અને જે આમનું પોલીસનું કૃત્ય છે એમને વખોડી કાઢેલું છે. અને તમામ તાલુકાના બાર દ્વારા પણ આજે કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો કાર્યક્રમ છે. અમરેલી વકીલ મંડળનો સભ્ય છું અને અમરેલીમાં વકીલાતની પ્રેક્ટિસ કરું છું. તારીખ 14ના રોજ સાંજના 7:10 કલાકે હું ધારી પોલીસ સ્ટેશનમાં ગયેલો. તેનું કારણ એવું હતું કે અમારા જમાઈને બપોરના 12 વાગ્યાથી લગભગ ત્યાં ખોટા પીવાના કેસમાં ફસાવી દેવાની કાર્યવાહી કરવામાં આવતી હતી અને એમની પાસે ₹50,000ની માગણી કરી અને છેવટે હાના કરતાં 35,000માં એ સેટલમેન્ટ કરવામાં આવેલું. ત્યાર પછી પણ એમને પોલીસના અધિકારમાં હોવા છતાં જામીન આપવામાં ન આવતા છેવટે 7:10 હું ત્યાં ધારી પોલીસ સ્ટેશને પહોંચ્યો અને હું, મારી પુત્રી જે એડવોકેટ છે નિકિતાબેન અને મારો પુત્ર નિશકભાઈ એ ત્રણેય ત્યાં ગયા. સાથે સિવિલ કોર્ટ ધારીના રજિસ્ટ્રાર શ્રી શરદભાઈ વિસાણી સાથે હતા.
એટલે અમે ત્યાં પીઆઈની ચેમ્બર પાસે ગયા એટલે રજિસ્ટ્રાર ધારીના વિસાણીભાઈ અને મારી દીકરી અને મારો દીકરો એ રજૂઆત કરવા ગયેલા પીઆઈ શ્રી દેસાઈને, અને એની ચેમ્બરમાં ગયા એટલે પીઆઈ દેસાઈએ રજિસ્ટ્રાર સાથે ઉદ્ધત વર્તન કર્યું કે ભાઈ તમે અમારું રાખો છો, અમે તમારું શા માટે રાખીએ, અને અત્યારે તમે મારી પાસે આવ્યા છો ખોટી ભલામણ કરવા તો હું તમને પૂરી દઉં છું એમ કરીને એનો ફોન આંચકી લીધો અને એને આરોપી તરીકે ખૂણામાં બેસાડી દીધા. ત્યાર પછી મારી દીકરીએ અને મારા દીકરાને ઉદ્ધત વર્તન કરી અને જેમ તેમ ગાળો દઈ અને ચેમ્બર બહાર જવા માટે રાડો નાખવામાં આવી. એ હું ચેમ્બરની બહાર ઊભો હતો, એ સાંભળી ગયો એટલે હું સાહેબને વિનંતી કરવા માટે ચેમ્બરનો દરવાજો ખોલું એ પહેલાં ચેમ્બરમાંથી બહાર આવી અને મને એક લપાટ મારી દીધી અને મને ધક્કો મારીને પછાડી દીધો. હવે એવા સંજોગોમાં મારી દીકરી અને મારો દીકરો ગુસ્સે ભરાયા અને એમને ન મારવા અને હાથ આડો રાખી અને તમે સાહેબ એવું કરો નહીં, અમે એડવોકેટ છીએ, એડવોકેટ ઉપર હાથ ઉપાડો નહીં, આવી વિનંતી કરી. તેમ છતાં મને, મારી દીકરીને અને મારા દીકરાને મારવામાં આવ્યો અને ત્યાર પછી તરત જ અમને એક ગંભીર ગુનાના આરોપી હોય એવી રીતે કસ્ટડીમાં બેસાડી દેવામાં આવ્યા. ત્યાર પછી અમારી સામે ફરિયાદ લેવાની કાર્યવાહી કરવાની હતી, એ કરવામાં ન આવી. અમને મારા જમાઈને જે લગભગ 8 કલાક સુધી ગોંધી રાખ્યો, એમની સામે કોઈ ફરિયાદ કરવામાં નહોતી આવી અને અમે આ બનાવ બન્યો પછી એમની સામે ફરિયાદ લેવામાં આવી. એ જ રીતે અમારી સામે પણ ફરિયાદ લેવામાં ન આવી. ખોટા ટાઈમ નાખીને સવારના 3:30 વાગ્યા સુધી અમને બેહાડવામાં આવ્યા અને 3:30 વાગ્યા સુધી એસપીનો ફોન ન આવ્યો એવા સંજોગોમાં એમણે ફરિયાદ દાખલ કરી અને ટાઈમ બતાવવામાં આવ્યો સાંજના 7 વાગ્યાનો. આ બધી હકીકત પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં અને પોલીસના વેબ કેમેરામાં રેકોર્ડ થયેલી હોય. તેમ છતાંય ખરી હકીકતને બદલે મારી સામે હું જાણે કે પોલીસનો વિરોધી હોઉં અને પોલીસ ઉપર આક્ષેપ કરવા કે પોલીસને મારવા ગયો હોય અને મેં એમની ફરજની રૂકાવટ કરી હોય એવો મારી સામે ગુનો નોંધવામાં આવ્યો. એમાં પણ જે હકીકત બતાવી છે તદ્દન ખોટી છે. ત્યાર પછી સવાર સુધી રાખ્યા પછી મને સવારે એવું કહેવામાં આવ્યું કે તમને ટેબલ જમીન આપવા માટે એસપી સાહેબે ફોન કર્યો છે અને તમે જામીન લઈને જતા રહ્યો. ત્યાર પછી મેં ના પડી કે હવે તમે ગુનો દાખલ કરી દીધો છે તો મને જામીન આપવાની કાર્યવાહી છે એ મારે નથી કરવાની, મને કોર્ટમાં રજૂ કરો એટલે મારી ફરિયાદ થાય, મને માર્યો છે એ બાબતની મારે ફરિયાદ કરવી છે. તો બીજે દિવસે બપોરના 4 વાગ્યા સુધી મારી સાથે સમાધાન કરી લ્યો, તમને કાંઈ કરવાનું નથી, હું 2 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી અને તમારી સામેની ફરિયાદ છે એ ફરિયાદ કઢાવી નાખું છું, મારી ભૂલ થઈ ગઈ છે, હું તમને પગે લાગું છું, તમે મારા બાપા જેવડી ઉંમરના છો, આવું બધું કહેવામાં આવ્યું ને સતત બીજા દિવસ 4 વાગ્યા સુધી કરવામાં આવ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે. પણ તેમ છતાંય અમારા વકીલ મંડળના ખાંભા ધારી વકીલ મંડળ, ખાંભા વકીલ મંડળ અને અમરેલી વકીલ મંડળના સભ્યો તરત જ જાણ થઈ એટલે હાજર થયા અને મારી પાસે આવીને ચર્ચા કરી, ખરી હકીકત જાણી અને ત્યાર પછી એમના કહેવા પ્રમાણે કે આ જે બનાવ બન્યો છે એ ગંભીર બન્યો છે, ખોટો બન્યો છે, એવા સંજોગોમાં એમની સામે ફાઇટ કરવી જોઈએ અને તમને જે માર્યો છે એ સહન કરી લેવાનો નથી અને એની સામે ફરિયાદ કરવાની છે એવું નક્કી થયું. એટલે અમે કોર્ટમાં પ્રોડક્શન કરવાનું કહ્યું તો કે તમે ખોટી રીતે માથાકૂટ કરો છો, તમને જામીન આપી દઈએ છીએ અને તમે અહીંથી જતા રહ્યો એવું દબાણ કરવામાં આવ્યું અને પોલીસવાળાએ અમારા ઉપર ત્રાસ કરવામાં કંઈ બાકી ન રાખ્યું. તે પછી અમે કોર્ટમાં ગયા અને એમની સામે 4 ફરિયાદ પીઆઈ શ્રી દેસાઈ સામે કરી છે અને 4 ફરિયાદમાં અમને ન્યાય મળશે. સાથે સાથે તે પછી અમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યાર પછી અમારા વકીલ મંડળ અને ગુજરાત બાર કાઉન્સિલ તરફથી અમને જે સપોર્ટ કરવામાં આવ્યો છે અને ખોટી પોલીસની દમનગીરી સામે કાર્યવાહી કરવાની વાત છે ત્યારે આખું ગુજરાત એક થઈ અને અમારી માંગ એવી છે કે પોલીસની જે દમનગીરી છે ઇવન વકીલોને પણ એ છોડતા નથી ને જેમ ફામ ગાળો આપીને મારે છે અને ઢોર મારીને સાંપ્રત સમયમાં જે બનાવો બન્યા છે એ રીતે મારીને મારી નાખવામાં આવે છે, મારીને જેલ હવાલે કરવામાં આવે છે અને સામાન્ય માણસો બિચારા એ સહન કરીને જતા રહે છે. એવી સ્થિતિમાં
એમ કે વકીલ તરીકે અમે એવું માનીએ છીએ કે આ પોલીસની દમનગીરી અટકાવવી જોઈએ અને એવા સંજોગોમાં વકીલ મંડળો અને સાથે રહી અને પોલીસના આવા ગેરકૃત્ય ગુનાહિત કૃત્ય જે પોલીસના રક્ષક તરીકેની આપણી છાપ છે આઈ હેલ્પ યુ એવું બોર્ડ લગાડવામાં આવે છે એને બદલે જ્યારે આ દમનગીરી કરવામાં આવે છે તો એમનું જે કૃત્ય છે એ લોકોને મદદ કરવાનું એ બંધ થાય અને એમની દમનગીરી અટકે એ માટે એમની સામે કડક કાર્યવાહી કરી એમને સસ્પેન્ડ કરવામાં આવે અને ફરી વખત પોલીસ કોઈ પણ વકીલ મિત્ર સામે આવી કાર્યવાહી ન કરે એને માટેના જલદ પગલાં લેવા માટે અમારા વકીલ મંડળો તૈયાર છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ. નામ અજય પંડ્યા છે. હું છેલ્લા 30 વર્ષથી અમરેલી વકીલ મંડળમાં પ્રેક્ટિસ કરું છું. આજનું જે આ અમારું આંદોલન છે એ વકીલો માટેનું ન્યાય અપાવનાર વકીલ સામે જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરી અને પોલીસ પોતાની મનમાની કરતી હોય અને કાયદો હાથમાં લેતી હોય એટલે કાયદાના રક્ષક સામે જ્યારે કાયદાનો ભંગ થતો હોય તો કાયદાનો ભંગ કરનાર પોલીસને જે કાયદો શું છે એ બતાવવા માટે અને માનવ અધિકાર અને આમ નાગરિક જો વકીલો ઉપર આવી રીતે અત્યાચાર અને કાયદાનો ભંગ થતો હોય તો અન્ય સામાન્ય નાગરિકોને પણ આ જ પરિસ્થિતિ વેઠવી પડતી હોય એવું સામાન્ય રીતે આપણે માની શકાય. વિસાણીભાઈ ઉપર જે મારવાનો અને એને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી અને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું છે એ સંબંધે કોર્ટમાં ઇલ ટ્રીટમેન્ટની ફરિયાદ તો કરવામાં જ આવેલી છે. પરંતુ આ આંદોલન છે એ સમગ્ર વકીલ આલમ નહીં પરંતુ કાયદાનો ભંગ છે એ કાયદાના ભંગને કાયદો શું કહેવાય એ બતાવવા માટે અને કાયદાના રક્ષકોને ન્યાય મળે અને તમામ વકીલો અને તમામ જનતાને જે પોલીસની મનમાની છે મનમાની ચલાવવા ન દેવાય એટલા માટે થઈને આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અને ભૂતકાળની અંદર પણ દિલ્હીની અંદર આ જ પ્રકારનું આંદોલન થયેલું અને 30,000 કોર્ટની અંદર પોલીસને ખબર પડી ગઈ હતી કે વકીલોની તાકાત શું છે, કાયદાની તાકાત શું છે. એટલે એક તાકાત બતાવવા માટે અને પોલીસને પોતાની ભૂલનો અહેસાસ થાય અને તેઓ આ ભૂલનો અહેસાસ કરી અને વકીલોનું માન અને મર્યાદા રાખે એટલા માટે થઈ અને અમે આ આંદોલનનું મંડાણ કર્યું છે. અને સમગ્ર ગુજરાતની અંદર તમામ વકીલ આલમ છે એ અમારી સાથે છે અને બાર કાઉન્સિલ પણ અમારી સાથે છે અને કાયદા મંત્રી પણ સારી રીતે અમને પ્રોટેક્શન આપશે અને અમને ન્યાય અપાવશે એવી અમને ખાતરી છે. અને જો જરૂર જણાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના પણ દ્વાર ખટખટાવી અને અમારો ન્યાય લેશું અને કાયદાનું પાલન કરાવશું. અને કાયદાનું પાલન શું કહેવાય અને વકીલોની ગરિમા શું કહેવાય એ પોલીસને પણ બતાવી આપવા માટે થઈ અને અમે અમારી આજની ઝલક પૂરતું આંદોલન શરૂ કર્યું છે. પરંતુ જો આગામી દિવસોની અંદર કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો જલદ આંદોલન અને જલદ કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવશે એવું અમે માનીએ છીએ. પરંતુ અમને આશા છે કે પોલીસ અમારા આંદોલન અને અમારી આ ન્યાયની જે માંગણી છે એ માંગણીમાં સત્વરે એમની ભૂલનો અહેસાસ કરી અને સુખદ સમાધાન કે સુખદ કામ થાય અને ફરીવાર વકીલોની માન મર્યાદા જળવાય એવું કૃત્ય પોલીસ પણ કરશે એવું અમને ખાતરી પણ છે અને અમને વિશ્વાસ પણ છે.